જય માતાજી મિત્રો, આજે આપણે દૂધીનું ભરથું બનાવશું, તે પણ શેક્યા વગર, અને જે એકદમ ટેસ્ટી બનશે અને ફક્ત 5 જ મિનિટમાં તમારું આ ભરથું બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. સ્પેશિયલી બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે સૌપ્રથમ આપણે દૂધી લઈ લઈશું. મેં અહીંયા નાની એવી દૂધી લીધી છે, તો તેને આપણે પહેલાં છાલ ઉતારી લઈશું. અને હા, જો તમને આવી મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. છાલ ઉતારાઈ જાય એટલે આપણે 2 ભાગ કરી લઈશું, જેથી કરીને આપણે કટકા કરવામાં સરળતા રહે. અને હવે તેના નાના નાના પીસ કરી લઈશું. તો આવી રીતે આપણે બધાના નાના નાના પીસ આખી દૂધીના કરી લેવાના છે. તો હવે આપણે કુકર લઈ લઈશું. તો કુકરમાં આપણું ઝટપટ આ દૂધીનું ભરથું બની જશે અને એકદમ ટેસ્ટી બનશે. તો તેમાં મેં અહીંયા ઘી લીધું છે. તમે ઘીની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો, પણ જો તમે ઘી લેશો તો તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. ઘી ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું નાખી દઈશું. તે સતળાઈ જાય એટલે આપણે હિંગ નાખી દેવાની છે. પછી મેં અહીંયા રફલી ચોપ કરેલી ડુંગળી, ટમેટાં, આદુ, મરચાં અને લસણની પેસ્ટ અને દૂધી બધું એકી સાથે જ આપણે નાખી દેવાનું છે. અને સ્વાદ મુજબ મીઠું અને હળદર એડ કરી દઈશું, અને 1 મિનિટ માટે તેને આપણે સરસ રીતે હલાવી અને થોડીવાર માટે 1 મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે. તો છે ને, એકદમ સરળ રીતથી તમારું આ ભરથું, તમારો ઓળો રેડી થઈ જશે. તો હવે આપણે પાણી એડ બિલકુલ કરવાનું નથી, કારણ કે દૂધીમાં પહેલેથી જ પાણી રહેલું હોય છે. માટે તેને આપણે હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 4 થી 5 સીટી આપણે તેને થવા દઈશું. ફૂલ ફ્લેમ ઉપર જ આપણે 4 થી 5 સીટી થવા દેવાની છે. 4 થી 5 સીટી થઈ જાય એટલે આપણે વરાળ એની કુદરતી રીતે જ બહાર નીકળી જાય પછી ઢાંકણું ખોલી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધી એકદમ સરસ રીતે ચડી ગયું છે બધું. તો તેને આપણે મેશર વડે મેશ કરી લઈશું. તમારે જો મેસર વડે મેશ ના કરવું હોય તો તમે તેને કન્ટિન્યુઅસલી ચમચા વડે હલાવશો તો પણ આવી રીતે મેશ થઈ જશે. તો હવે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચુંનો પાવડર નાખી દીધો છે, ધાણા જીરુંનો પાવડર, ગરમ મસાલો અને થોડી 1 પિંચ જેટલું બ્લેક પેપર, કાળા મરીનો ભૂકો નાખીશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને ગેસની ફ્લેમને ધીમી રાખી અને તેને પણ થોડીવાર માટે મસાલાને કૂક થવા દેશું. તો આપણો મસાલો પણ સરસ રીતે કૂક થઈ ગયો છે. તો આપણું દૂધીનું ભરથું, આપણો દૂધીનો ઓળો રેડી થઈ ગયો છે. તો તેમાં કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. તો છે ને, એકદમ ટેસ્ટી એવું 5 મિનિટમાં જ તમારો દૂધીનો ઓળો, તમારું દૂધીનું ભરથું રેડી થઈ જશે, જે એકદમ ટેસ્ટી બનશે. અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરજો, અને તેને તમે રોટલી અથવા રોટલા સાથે ખાઈ શકો છો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.